હું જયેશ ઉતાણી આપ સૌનું ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કે જેમ આપણે જોયું લાસ્ટ લેક્ચર જે આપણો હતો ચેપ્ટર નંબર 2 બહુપદીમાં, ત્યારે આપણે શૂન્ય શોધતા શીખ્યા હતા. ઓકે, ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કર્યા હતા અને ચારેક જેવા દાખલા તમને ગણવા માટે પણ આપ્યા હતા. તો આપણે શરૂઆત અહીંથી જ કરશું. આ બધાના પહેલા જવાબ જોઈ લેશું અને પછી હજી તો શૂન્ય શોધવાના દાખલા કમ્પ્લીટ કરશું. ઓકે, ચાલો સૌથી પહેલો પ્રશ્ન શું હતો તમારો? તો સૌથી પહેલો પ્રશ્ન એવો હતો કે p of x 8x 9. તો તમે ચેક કરો કે શૂન્ય શોધવા માટે પહેલા શું કરવાનું? તો કે આનો જવાબ 0 લેવાનો. એટલે હું સ્ટેપ નથી લખતો. p of x 0. હું સીધો જવાબ લખવાનો પછીનો કે 8x 9 0. શું 8x 9 0? આમાંથી x ને કરતા બનાવો. તો કે 8x બરાબર 9 આમ જશે એટલે કેવા થશે? તો કે -9 અને છેલ્લે x ને કરતા બનાવો તો -9 ના છેદમાં 8 આવી જશે. એટલે આપણો પહેલો આન્સર આવી ગયો. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન. તો કે 14x - 12 આના જેવો જ છે. તો કે સૌથી પહેલા આપણે શું કરશું? તો કે 14x - 12 0. પછી 14x બરાબર -12 આમ જશે તો પ્લસમાં 12 અને છેલ્લે x ને કરતા બનાવો 12 ભાગ્યા 14. આ જવાબ ચાલે. હવે હજી આમાં છેદ ઉડે છે. 6 દુ 12 7 દુ 14. એટલે આપણો જે ફાઇનલ આન્સર આવશે એ 6 ના છેદમાં 7 આવશે. ઓકે, એટલે બે પ્રશ્ન કમ્પ્લીટ થયા. અહીંયા ત્રીજો જોઈ લઈએ. તો કે p of x x² + 9x + 20. આનો મીનિંગ શું થાય પહેલા તો જો અહીંયા 20 છે, અહીં કાઈ નથી. એટલે કે 20 ના એવો ભાગ પાડો કે જેનો સરવાળો થાય. શું થાય? સરવાળો થાય +9 આવે. સરવાળો થાય શું આવે? +9 આવે. તો 20 ના ભાગ પાડો. જો કાં તો 20 * 21 પેલા કે સરવાળો 9 ન થાય, 21 થાય. એટલે કેન્સલ. બીજા ભાગ પર કયા પડશે? 10 દુ 20. તો 10 ને 2 ભાગ થાય એટલે ઈ ભાગ નહીં આવે. ત્રીજા ભાગ વિચારો. 5 ચોક 20, 5 ને 4 9. ઓકે, ભાગ પડી ગયા આપણને. તો સીધો આપણે ભાગ લખી ડાયરેક્ટ કે x² + 9x + 20 0. ભાગ શું પડે? 5 અને 4. તેથી x² + 5x + 4x + 20 0. શું કામ બેને પ્લસ એક ભાગ? કાટે સરવાળો છે. સરવાળાની સરખી નિશાની જે વચ્ચે હોય એ આપી દેવાની બેને. પ્લસ હોય તો બેને પ્લસ, માઈનસ હોય તો બેને માઈનસ. પહેલા બેમાંથી કોમન, બીજા બેમાંથી કોમન. પહેલામાં કોમન x આવશે તો વચ્ચે શું? x + 5. બીજામાંથી કોમન 4 આવશે એટલે 4 × 5 20. તો વચ્ચે x + 4 × 20. હવે એક કૌંસમાં x + 5 આવશે, એક કૌંસમાં x + આ x અને +4 આવશે. ઓકે, હવે તમારે શું કરવાનું? બંને કૌંસ જવાબ એક એક વખત 0 લેવાના. એક આનો જવાબ 0 લેશો, એક આનો જવાબ 0 લેશો. અહીંથી જે x મળશે કેટલો મળશે? એમાંથી x -5 મળશે. હું વચ્ચેના સ્ટેપ લખતો નથી, સીધા જવાબ લખતો પૂછાવે. અને આનો જવાબ જ્યારે 0 લેશો તો તમને x ની જે કિંમત આવશે એ આવશે -4. ઓકે, આના બે શૂન્ય કયા મળશે? -5 અને -4. કમ્પ્લીટ. હવે એક છેલ્લો દાખલો બાકી રહ્યો. તો કે છેલ્લામાં શું છે? 3x² + 4x - 4. આનો મતલબ શું? કે 4 તેરી 12 ના એવા ભાગ પાડો. શું? 12 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી થઈને 4 આવે. તો જો 12 * 12 તો ભાગ ચાલે નહીં. 6 દુ 12 તો 6 ને 2 ની બાદબાકી 4 થાય તો કે 7 થાય એટલે ભાગ પડી ગયા. આપણો 6 દુ 12. ઓકે, તો પહેલા આનો જવાબ 0 માની લઈએ. 3x² + 4x - 4 =
બરાબર 0. તો ભાગ શું પડ્યા તો કે 6 દો 12 તો 3x નો સ્ક્વેર પછી 6x પછી 2x 6 દો 6x અને 2x છે ને ઓછા 4. નિયમ મુજબ શું થાય હંમેશા મોટા પદને તો વચ્ચે નિશાની આવશે એટલે પ્લસ. પણ આપણે કરવું શું કે આપણે બાદબાકી કરવી છે તો નાના પદને વિરુદ્ધ નિશાની આપશું. અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ આપી દેશું. ચાલો કોમન કાઢો પહેલા b માંથી બીજા b માંથી. તો કે પહેલા b માં કોમન શું આવશે હવે 3x તો વધશે શું ખાલી એક x થઈ ગયો અને 3 દુ 6 અને 2 વધ્યા. ઓકે બાજુમાંથી શું વધશે તો પહેલા -2 કોમન આવશે કારણ કે 2 દુ 4 એટલે -2 કોમન તો વધશે શું પહેલા તો x વધશે ઓછે ઓછે એટલે વચ્ચે વત્તા આવશે અને 2 દુ 4. ઓકે ચલો બે કૌંસ થઈ ગયા. પહેલા કૌંસમાં x + 2 અને બીજા કૌંસમાં આવશે 3x - 2. હવે તમે એક વખત આનો જવાબ 0 લેશો એક વખત આનો જવાબ 0 લેશો બેમાંથી x મળી જશે. ઓકે તો પહેલામાં જે તમને x મળશે એ મળશે -2. શું આવશે x = -2 અથવા જ્યારે આનો જવાબ તમે 0 લેશો તો તમને x ની જે કિંમત આવશે એ આવશે 2/3. કઈ આવશે તો કે 2/3. ઓકે તો અહીંયા આપણો બધા આન્સર કમ્પ્લીટ થાય છે. ઓકે પહેલા બધા પોતાના જવાબ જોઈ લો એકવાર ચેક કરી લો. ઓકે પછી આગળ વધીએ. તો હવે આપણે આજના બીજા શૂન્યનો દાખલો જોઈ લેશું. ઓકે તો લાસ્ટ ટાઈમ લગભગ આપણે 11 દાખલા પૂરા કર્યા હતા ને એટલે અત્યારે 12મા દાખલાથી હવે આપણે શરૂ કરશું 12 થી 16. આજે 5 દાખલા બીજા શીખી લઈએ. આ પણ શૂન્ય શોધવાના જ છે પણ રકમ થોડી એની કરતા બદલાઈ ગઈ. પહેલા જે રકમ આવતી એની કરતા અત્યારની રકમ થોડી ચેન્જ થઈ ગઈ. જેમ કે 12 ની રકમ p of x = x² - 4. શું પૂછ્યું છે p of x = x² - 4. હવે આ માટે તમે નોમમાં તમને એક સૂત્ર યાદ કરો. તમને કે આવું સૂત્ર આવતું a² - b². તો જવાબ શું લખતા a - b a + b. યાદ છે તફાવતનું સૂત્ર કહેવાય. એટલે જો બે જ પદ હોય વચ્ચે માઈનસ હોય તો પછી એના વર્ગમૂળ શોધ્યા બાદ એક વખત માઈનસ કરો એક વખત પ્લસ કરો. બસ એ જ સૂત્ર જો અહીંયા લખશું. ઓકે તો સૌથી પહેલા શૂન્ય શોધવા આપણે શું કરશું p of x = 0 લેતા સ્ટેપ હવે p of x = 0 એટલે કે x² - 4 = 0. ઓકે હવે તમે ચેક કરો 4 એટલે કોનો વર્ગ કહેવાય કોનો વર્ગ કહેવાય તો કે 2 નો વર્ગ કહેવાય. એટલે અહીં આવું થશે કે x નો વર્ગ ઓછા 2 નો વર્ગ. તો આ સૂત્ર લગાડી દો તો શું થશે એક વખત બાદબાકી ને એક વખત સરવાળો એટલે કે x ઓછા 2 x વત્તા 2. જો x વત્તા 4 ને x ઓછા 4 નથી કેવું પહેલા 4 નું વર્ગમૂળ શોધવાનું. 4 એટલે કોનો વર્ગ કહેવાય તો કે 2 નો વર્ગ કહેવાય. હવે સૂત્ર લગાડો x - 2 x + 2. હવે તમે શું કરશો પહેલાનો જવાબ 0 લેશો બીજાનો જવાબ 0 લેશો બેમાંથી x ગોતી નાખશો એટલે હવે સીધાનો જવાબ લખીને અહીંથી જે જવાબ આવશે x = 2 આવશે અથવા અહીંથી જે જવાબ આવશે એ આવશે x = -2. ઓકે એટલે વચ્ચે સ્ટેપ હવે લખતો નથી કારણ કે આપણે ઓલરેડી ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નો પછીનો x² - 3. તો આમાં એ જ વસ્તુનો ઉપયોગ કરશું. પહેલા આપણો જવાબ 0 માની લઈએ. ઓકે હવે 3 કોઈનો વર્ગ છે જ નહીં. શું 3 કોઈનો વર્ગ નથી તોય આપણે એનો વર્ગ બનાવશું. શું કરશું તો કે x નો વર્ગ ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ. શું વર્ગમૂળમાં 3 નો વર્ગ કારણ કે આપણે જાણીએ છીએ વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 તો 3 × 9 9 નું વર્ગમૂળ કેટલું થાય પાછું તો કે 3 થાય. તો આપણે જો 3 જે છે એને આમ કહી શકીએ કે વર્ગમૂળ 3 એનો સ્ક્વેર
ચાલો તો હવે ભાગ પાડી દો. એક વખત સરવાળા, એક વખત બાદબાકી, એક વખત x - વર્ગમૂળ 3, એક વખત x + વર્ગમૂળમાં 3. વારાફરતી બેના જવાબ 0 0 લેશો. આમાંથી જે જવાબ આવશે x નો એ આવશે પ્લસ નો વર્ગમૂળ 3, અથવા અહીંથી જે જવાબ આવશે એ x બરાબર માઈનસ વર્ગમૂળમાં 3 આવશે. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ. પ્લસ નો વર્ગમૂળ 3 માઈનસ નો વર્ગમૂળ 3 એટલે આ કયું સૂત્ર લાગ્યું બંને દાખલામાં? તો આ બંને દાખલાની અંદર ઉપરનો તફાવતનું સૂત્ર લાગ્યું. ઓકે, ચાલો આ પ્રકાર રકમ આવી શકે, અથવા હવે આ ટાઈપની કોઈ રકમ આવશે જેમ કે p of x = 6x² + 2x. આના શૂન્ય શોધો. આપણા નિયમ મુજબ પહેલા આપણે જવાબ 0 લેશું. ઓકે, આટલું થઈ જાય. હવે જો આપણી પાસે બે જ પદ છે, ભાગ પાડવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. આવું પણ નથી વચ્ચે માઈનસ હોય તો ભાગ પડી શકે, પણ આમાં તો એવું પણ કઈ છે નહીં. તો હવે શું કરશું? તો કે હવે આપણે કામ કરશું, આ બંનેમાંથી શું કોમન નીકળે એટલું કોમન કાઢી લઈએ. તો કે 6x અને 2x, તો કે 2 ના ઘડિયામાં 6 આવશે, તો કે હા. તો 2 અને x આટલું કોમન લઈ લઈએ. શું કોમન લઈ લઈએ? તો કે 2x કોમન લઈ લઈએ. જો 2 તેરી 6 આવશે, તો કૌંસમાં શું વધે? 2 તેરી 6 અને 1x વધશે, તો કે x નો વર્ગ છે. 1x કોમન કાઢ્યો, એક અંદર વધશે. હવે અહીંથી તો આપણું 2x જ બહાર આવી ગયું ને, તો વધ્યું શું? 1 ખાલી. શું વધશે? તો કે 1. ચલો હવે આપણે આનો જવાબ 0 લેવાનો, અથવા અહીંયા જે વધ્યું છે એનો જવાબ 0 લેવાનો. સમજણો આનો ભાગ કેમ પાડવાના છે? તો કે જે બહાર કૌંસમાં કોમન આવ્યું છે, કૌંસની બહાર કોમન, એનો જવાબ 0 લેવાનો, અને બાકી વધેલા કૌંસનો જવાબ હોય 0 લેવાનો. તો આમાં જે x ને કરતા બનાવો, તો કે x = 0/2 એટલે 0 જ આવે. ઓકે, આમાંથી કરતા બનાવો, તો આમાં તમને આવડે છે બધાને કે પહેલા 3x = +1 આમ જાય તો માઈનસ, અને છેલ્લે x = -1/3. ઓકે, નીચે બધી પ્રોસેસ તમને આવડે છે. હવે કાંઈ તમને શીખવાનું છે ઉપરના ભાગ પાડતા, પછી તમને દાખલો આપવો આવડશે. ઓકે, ચાલો ત્યાર પછીનો એક કામ આપણે માઈનસ બે નાખ્યો છે. -9x² - 6x. તો સૌથી પહેલા જવાબ 0 માનશું, એટલે કે 9x² - 6x = 0. આ બંનેમાંથી કોમન શું? તો કે 3 3 તેરી 3 2, અને x ને કોમન આવશે, તો કે 3x કોમન. તો 3 તેરી 9 એટલે કે 3, અને હજી એક x વધશે, તો કે x * x એટલે x². ત્યાર પછી 3 2 તો કે 6, x ઓલરેડી કોમન જ છે, તો ખાલી 2 જ વધશે = 0. હવે આની જેવું કરશું ને, પહેલા 3x નો જવાબ 0 માનશું, અથવા 3x - 2 આનો જવાબ 0 માનશું. હવે આમાંથી x ને કરતા બનાવો, તો કે x = 0/3 એટલે 0 જ કહેવાય. અને અહીંથી x ને કરતા બનાવીએ, તો સૌથી પહેલા 3x = -2 આમ જાય તો કેવા થાય? +2, અને છેલ્લે x = 2/3. આ 3 ક્યાં જશે? આના છેદમાં. ઓકે, તો આ બે આન્સર આવી ગયા 0 અને 2/3. તો બધી રેખા પ્રશ્ન પૂરો થયો. હવે છેલ્લો પ્રશ્ન જોઈ લે આપણે શૂન્ય શોધવાનો. તો કે છેલ્લી રકમ શું છે? તો કે 4x² + 4x અને +1. આ તો તેમ આગલા દાખલા જેમ કર્યો ને એમ જ ગણવાનું છે કે 4 એકા 4. શું? 4 એકા 4. 4 ના ભાગ પાડો, જેનો સરવાળો થઈ પાછા 4 આવે. બોલો 4 ને હવે કયા ભાગ પડે? સરવાળો થઈને 4 આવે, તો કે 2 × 2 = 4. કયા ભાગ
પડશે તો કે 2 2 4 તો પહેલાનો જવાબ 0 માની લઈએ તો ભાગ શું પાડ્યા છે તો કે 2 2 4 તો 4x નો સ્ક્વેર પછી 2x 2x અને છેલ્લે વત્તા 1 હવે બે ને સરવાળો છે એટલે બેને પ્લસ મળશે સરવાળો સરખી નિશાની અપાય સરવાળો હોય તો સરખી નિશાની અપાય અને વચ્ચેની બે છે તો પ્લસ છે બેને પ્લસ 1 હવે જે નંબર પહેલા બે માંથી કોમન બીજા બે માંથી કોમન તો બોલો આ બે માંથી કોમન શું આવશે તો કે 2x તો વધશે શું 2 2 4 અને 1x વધશે તો અહીંથી તો આપા 2x કોમન છે એટલે કાઈ નહીં વધે 1 વધશે ચાલો બાકીના બે માંથી કોમન જ નથી કાઈ કોમન ન હોય તો 1 કોમન કાઢશું અને 2x 1 વધશે ચાલો સરખો કાઉન્સ કર્યો છે તો 2x 1 એક વાર લખી નાખીએ હવે વધ્યું શું તો અહીંથી 2x અને અહીંથી 1 તો જો આ વખતે શું થયું તો કે તમારા બંને કાઉન્સ સરખા આવી ગયા આવા ક્યારેક દાખલા આવી શકે કે બે કાઉન્સ કેવા આવશે સરખા શું કામ સરખા આવ્યા કારણ કે તમે જે ભાગ પાડ્યો ઉપર એ સરખા ભાગ પાડ્યો 2 2 4 બંને ભાગ કેવા છે તો કે બંને ભાગ સરખા જ છે અને બંને ભાગ સરખા છે એટલે એમ બે બચાવ આઈ સરખા આવ્યા ઓકે ચાલો હવે ચેક કરી સેટ કરશું પહેલા 2x 1 0 અથવા પાછું 2x 1 0 એક આમ જશે તો માઈનસ માં આવશે અને x ને કરતા બનાવશે એટલે -1/3 બે છેદમાં જાય એ અહીંયા કરશું અહીં ઈ જ આવશે x -1/3 ઓકે આમાં બે જવાબ કેવા આવશે તો કે બંને શૂન્યો સરખા આવશે કેવા આવશે તો કે બંને શૂન્યો સરખા આવશે ઓકે એટલે જ્યારે ભાગ સરખા પડશે કે આવું થશે તો બે સરખા શૂન્ય પણ આવી શકે ઓકે ચાલો આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો બધા લોકો ચાલો તો હવે આપણે સ્વાધ્યાય 2.2 શરૂ કરશું ઓકે કયો સ્વાધ્યાય શરૂ કરશું 2.2 શરૂ કરશું હવે એનો પહેલો પ્રશ્ન આવો છે કે આપેલ બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો તમને પેલા શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ યાદ હોવા જોઈએ અત્યારે આપણી પાસે કઈ બહુપદી છે તો દ્વિઘાત બહુપદી છે કઈ બહુપદી છે તો કે દ્વિઘાત બહુપદી છે ઓકે તો હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ યાદ કરો તો શું હતું તેનું પ્રમાણિત સ્વરૂપ આવું હતું ax² + bx + c ઓકે તો હવે આને સરખાવતા જવાની સાથે અને a b અને c ની કિંમત શોધો કોની કિંમત તો કે a b અને c ની કિંમત તો જો a કેટલું થશે તો કે x² નો સહગુણક કાઈ નથી કેટલા હોય તો કે 1 હોય તો a = 1 કેવા છે પછી b કેટલું ગણાશે તો કે x નો સહગુણક કેટલો છે x નો સહગુણક કે -2 b -2 કેવા છે અને c એટલે અચળ પદ તો કે c કેટલું છે તો અચળ પદ -8 છે જો નિશાની સાથે લેવાનું છે માઈનસમાં તો માઈનસ પ્લસમાં હોય તો પ્લસ ઓકે a કેટલો કેવા છે 1 b -2 c માં 8 ચલો આટલી વસ્તુ થઈ ગઈ હવે મેઈન આપણે પહેલા કામ કરીશું તો કે શૂન્ય શોધો એ તો આપણે ઘણા બધા દાખલા ગણ્યા છે પહેલા આપણે શૂન્ય શોધી નાખીએ તો પહેલા વાક્ય શું લખવાનું ફરીથી એકવાર યાદ કરીએ કે p of x ના શૂન્ય શોધવા p of x = 0 લેતા આ વાક્ય જ્યારે પણ શૂન્ય શોધો ત્યારે આ વાક્ય લખવાનું છે ત્યાર પછી હવે રકમનો જવાબ 0 લઈ લો તો x² - 2x - 8 = 0 ઓકે હવે આ ભાગ પાડી આપણે અત્યાર સુધી આપણે એની પ્રેક્ટિસ કરી છે ને તો બસ હવે એ જ કરવાનું છે પાછું કે આના શૂન્ય શોધો હવે તમને આ બહુ મજા આવશે શું કામ તો કે આવા દાખલા તમે 15 થી 16 પહેલા પ્રેક્ટિસ કર્યા છે સીધો 2.2 ચાલુ કરી દે તો તમને
બહુ તકલીફ પડે કે એના ભાગ કેમ પડ્યા, કેવી રીતના કર્યું, પણ હવે એવો કોઈ પ્રશ્ન નહીં આવે કોઈને. શું કામ? તો કે ઓલરેડી તમે આટલી બધી પ્રેક્ટિસ કરી છે શૂન્ય શોધવાની. ઓકે, ચાલો હવે આના ભાગ પાડીએ. તો કે 8 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી થાય માઈનસમાં 2 આવે. શું? 8 ના ભાગ પાડો એની બાદબાકી થાય 2 આવે અને કેવા 2? તો કે માઈનસમાં 2. તો કેવા કયા ભાગ પડશે? 8 ના ભાગ વિચારજો, કાં તો 8 કે 8, કાં તો 4 દુ 8. તો જો આની બાદબાકી તો 2 નો થાય, આની બાદબાકી 2 થશે. 4 દુ 8 અને 2 ની બાદબાકી કેટલી આવશે? તો કે 2. એટલે આપણા ભાગ પડી ગયા 4 અને 2. ચલો સૌથી પહેલા x નો સ્ક્વેર, તમારા ભાગ શું કર્યા છે? 4 અને 2. તો 4x અને 2x પછી માઈનસમાં 8 ઇક્વલ ટુ 0. હવે નિશાની કેમ આપશો? જો બાદબાકી કરવી છે, બાદબાકી એટલે શું? બંનેને વિરુદ્ધ નિશાની, એકને પ્લસ અને એકને માઈનસ આપવાનું. પણ હવે મોટા પદને કઈ નિશાની આપશો? તો કે વચ્ચેની. વચ્ચે કઈ છે? તો કે માઈનસ. તો 4 ને માઈનસ આપશો, 2 ને પ્લસ આપશો. ચલો આ બે માંથી કોમન, બીજા બે માંથી કોમન. તો કે પહેલામાંથી કોમન શું આવશે? તો કે x. તો વધે શું? x 4. હવે અહીંથી કોમન શું આવશે? તો કે +2. તો અહીંથી વધશે x 2 * 8. ચલો બે કૌંસ કેવા થઈ ગયા? સરખા. હંમેશા બે કૌંસ સરખા થવા જ જોઈએ. તો કે એક કૌંસમાં x 4 અને બીજા કૌંસમાં વધેલું શું છે? તો કે x + 2. હવે બેયને જો એકવાર 0 લઈ લો કે x - 4 = 0 અથવા x + 2 = 0. અહીંથી x નો જવાબ શું આવશે? તો કે 4 આવશે. અથવા અહીંથી x નો જવાબ શું આવશે? તો કે -2 આવશે. ઓકે, તો આ આપણો અડધો દાખલો પૂરો થયો. ઘણીવાર એક્ઝામમાં ખાલી આટલું જ પૂછાશે કે એટલું પૂછે તમને કે ફક્ત શૂન્ય શોધો તો તમારો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો તમે આગળનું કાંઈ કરવાનું છે નહીં, પણ જે લખેલું હોય કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો તમારો દાખલો આગળ વધશે. તો હજી અડધો દાખલો બાકી રહ્યો. તો સંબંધ માટે પહેલા આપણે સૂત્ર યાદ કરીએ જૂના. શું કરવાનું છે? આપણે પહેલા સૂત્ર યાદ કરવાનું છે. તો કે તમારું સૂત્ર યાદ કરો. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો, એનું સૂત્ર શું આવતું? આલ્ફા પ્લસ બીટા નું. તો કે આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આવું આવતું -b/a. જ્યાં b શું છે? તો કે -x નો સહગુણક, ટૂંકમાં આપણે લખશું સગુ. સગુ એટલે શું? તો કે સહગુણક. a એટલે શું? તો કે x² નો સહગુણક. હવે જેમાં સરવાળાનું સૂત્ર હતું એમ ગુણાકારનું સૂત્ર યાદ કરો. આલ્ફા ગુણ્યા બીટા, તેનું સૂત્ર આવતું c/a. આ સૂત્ર આપણે બે લેક્ચર કે એક લેક્ચર પહેલા લખાવેલા છે તમને બધા. તો c નું સૂત્ર c એ શું છે? તો કે અચળ પદ. a શું છે? તો કે x² નો સહગુણક. ઓકે, આટલા સૂત્ર આપણે ભણેલા છીએ. બસ તો સંબંધમાં આપણે આનો જ ઉપયોગ કરવાનો છે અને સંબંધ ચકાસવાનો છે. શું? તો કે આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે સંબંધ ચકાસવાના છે. ઓકે, તો આ બે સૂત્ર એકવાર યાદ કરી લો ફરીથી અને હવે આપણે ઉપયોગ કરશું. તો કે સૌથી પહેલો સંબંધ શું ચકાસશું? તો કે સૌથી પહેલા જે છે શૂન્યનો સરવાળો ચેક કરશું. શું ચેક કરશું? શૂન્યનો સરવાળો ઇક્વલ આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો એટલે શું? આલ્ફા પ્લસ બીટા. હવે તમને બે શૂન્ય કયા મળ્યા છે? કે 4 અને -2. એકને આપણે આલ્ફા માનશું, એકને આપણે બીટા માનશું. તો આલ્ફાની જગ્યાએ 4, બીટાની જગ્યાએ -2. તો અહીં લખશું આપણે 4 + -2. હજુ આપણું વાતો નાની મોટી ગણતરી મોડેલ થઈ જાય. વધતે ઓછે ઓછા 4 માંથી 2 જાય તો 2 વધે. સીધા આપણે 2 લખવાના. હવે કે વચ્ચે સ્ટેપ ન લખે કે વધતે ઓછે ઓછા એટલે 4 - 2. પછીના સ્ટેપમાં પાછા 2 નથી, એવું કરવાનું નથી. સીધો જવાબ લખી નાખવાનો.
કે 4 + -2 તો શું થાય 4 માંથી 2 જાય તો 2. હવે તમે એક કામ x સ્ટેપ મૂકી દેવાનું. શું કરવાનું x સ્ટેપ મૂકી દેવાનું અને આ પછીનો સ્ટેપ હવે લખવાનો કે સરવાળાનું સૂત્ર શું થાય તો કે -b ના છેદમાં a. શું થાય તો કે -b ના છેદમાં a. હવે તમે એક કામ કરો હવેનો ઉપરનો સ્ટેપ હવે લખવાનું છે. તો એક વસ્તુ સમજો પહેલા શું કહીએ છીએ કે સૌથી પહેલા સરવાળો આલ્ફા + બીટા જે બે x મળ્યા છે એ બંને મૂકી દો. બેનો સરવાળો ગોતો. તમારો જે જવાબ આવે છે મૂકી દો. હવે એક સ્ટેપ મૂકી દો ખાલી. એના પછીનો સ્ટેપ શું લખવાનો તો -b ના છેદમાં a. શું કામ કે આ સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a. હવે આપણે ઉપરનો સ્ટેપ લખવાનો છે. કઈ રીતે તો કે માઈનસ પહેલા એને મૂકી દે માઈનસ એટલે માઈનસ મૂકી દો. હવે b કેટલો છે તમારે રકમમાં જોઈ લો તો b છે માઈનસમાં 2 કે મૂકી દે માઈનસમાં 2 છેદમાં a કેટલો છે તો કે 1 અહીં મૂકી દો 1. આ આપણે શું કર્યું તો જો આ અને આ છે બંને સરખા જ છે. ઓછે ઓછે વત્તા 2/1 તો કે 2. પણ આપણે આ જે 2 હતા એને ગોઠવણી કરીને આવો લખી દે કારણ કે શું કામ તો કે આ જે વસ્તુ છે -b ના છેદમાં a બની ગઈ. એટલે આપણે દર વખતે શું કર્યા સ્ટેપ ખાલી રાખીએ છીએ. પહેલા -b ના છેદમાં a લખશું પછી -m b ની કિંમત અહીંથી જોઈ લેવાની -2 અને a ની કિંમત અહીંથી જોઈ લેવાની 1. ઈ ગોઠવી નાખવાનું અને એકવાર ચેક કરી લેવાનું શું આનો જવાબ આવશે જ ને અને આવતું જ હોય પણ એકવાર ફક્ત આપણે ચકાસણી માટે જોઈ લેવાનું. ઓકે b શું છે તો કે x નો સહગુણક અને a શું છે કે x² નો સહગુણક. ઓકે આ સંબંધ ચકાસાઈ ગયો. આ કયો સંબંધ ચકાસે આપણે સરવાળાનો એ જ રીતે જે ગુણાકારનો સંબંધ ચકાસવાનો તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. એનું સૂત્ર શું સૂત્ર પછી યાદ કે પહેલા ગુણાકાર શું કે શું શૂન્ય આવે 4 અને -2 તો કે 4 ગુણ્યા -2 4 2 8 કેવા તો કે માઈનસમાં. હવે એક સ્ટેપ મૂકી દો અને હવે યાદ કરો સૂત્ર શું છે ગુણાકાર તો કે c ના છેદમાં 1. પણ ગુણાકારનું સૂત્ર શું થાય તો કે c ના છેદમાં 1. ચાલો મૂકો c ની એટલે a ની કિંમત c ની કિંમત શું છે તો કે -8. a ની કિંમત શું છે તો કે 1 લાઈન ગોઠવી નાખીએ -8 ના છેદમાં 1. ચેક કરો આ બે વસ્તુ સરખી જ કહેવાય ને ફક્ત આને ગોઠવીને આપણે લખી લખ્યું. c શું છે તો કે અચળ પદ અને a શું છે તો કે x² નો સહગુણક. ઓકે તો અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થઈ છે. જો આવું પૂછે કે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસો તો પછી તમે આ બે સ્ટેપ વધારના કરવા પડશે. એક સરવાળા માટેનો સ્ટેપ એક ગુણાકાર માટેનો સ્ટેપ. ઓકે સમજાય એ બધી વસ્તુ. ઓકે ચાલો હવે તો એક દાખલો નોટ ડાઉન કરી લો પછી આપણે બીજો શરૂ કરીએ. ચાલો બીજો દાખલો. તો બીજો દાખલો રકમ એવી છે કે p of x equal to એમાં x નથી આપ્યું પણ p of s આપ્યું છે 4s નો સ્ક્વેર ઓછા 4s વત્તા 1. ઓકે બીજા રકમ શું આપી છે તો કે 4s નો સ્ક્વેર ઓછા 4s વત્તા 1. તો x હોય કે s હોય એનાથી કોઈ ફરક પડતો નથી. આલ્ફાબેટ નો s આપ્યો છે જો 5 નથી શું છે આલ્ફાબેટ નો s આપ્યો છે. ઓકે તો સૌથી પહેલા આપણે શું કરશું કે p of x ના શૂન્ય શોધવા. p of s equal to 0 લેતા એટલે રકમનો જવાબ 0 લઈ લેશું. ચાલો આ ભાગ પાડો. આ તો હમણાં આપણે દાખલો ગણ્યો એના જેવો તો 4 એકા 4 4
પણ સરવાળો થઈને પાછા 4 આવે -4 આવે એમ. તો 4 ને હવે કયા ભાગ પડશે 2 દુ 4 એટલે કે 4s નો સ્ક્વેર પછી 2s અને પાછા 2s અને છેલ્લે વત્તા 1. હવે બે નિશાની કઈ આવશે તો વચ્ચે હોય બે ને આપી દેશું એટલે બે ને માઈનસ. પહેલા બે માંથી કોમન બીજા બે માંથી કોમન. બોલો પહેલા બે માં શું કોમન આવશે તો કે 4s અને 2s એટલે 2s કોમન. ઓકે ચલો 2s કોમન તો 2 દુ 4 એટલે અહીં 2s વધશે ઓછા 2s માંથી 2s કોમન કાઢી તો 1 વધશે. હવે અહીં માઈનસ હોવાથી આપણે માઈનસ કોમન કાઢવું જ પડશે અને આ બંનેમાંથી કાંઈ કોમન છે નહીં તો કોમન કાઢશું 1 એટલે કે 2s ઓછા 1 ઇક્વલ ટુ 0. હવે પહેલા સરખો કૌંસ લખી નાખશું 2s -1 અને પછી પાછું વધ્યું શું છે તો 2s -1 તો વધ્યું બીજા કૌંસમાં. ઓકે ચાલો હવે બેના જવાબ 0 માનશું કે 2s -1 ઇક્વલ ટુ 0 અથવા 2s -1 ઇક્વલ ટુ 0. ચલો આમાંથી s ની કિંમત ગોતી નાખો. હવે જો સીધો જવાબ લખી નાખો છો તો 1/2 અહીંથી જવાબ લખી નાખો સીધું 1/2. તમારે નીચે સ્ટેપ બાકી ગયું કયું તો -1 આમ છે તો +1 અને પછી 2 આના છેદમાં છે. ઓકે તો બે શૂન્ય મળી ગયા આપણને 1/2 અને 1/2. હવે શું કરશું શૂન્યોનો સરવાળો કરશું તો કે આલ્ફા માનીએ અને બીટા માનીએ તો કે 1/2 વત્તા 1/2. જો બેના છેદ કેવા છે તો કે સરખા તો સીધો સરવાળો થાય 2 ના છેદમાં 2 શું થાય તો 2 ના છેદમાં 2 આવશે. ઓકે હવે આપણું સ્ટેપ શું છે અહીંથી આપણે abc લખવાનું બાકી રહી ગયા છે. ચલો અહીંથી abc પહેલા જોઈ લઈએ. આ a કેટલો છે તો કે આ રકમમાં a 4 છે. b કેટલો છે તો કે -4 છે અને c કેટલો છે તો કે 1 છે. હવે જો 2/2 શું છે તો કે 2/2 2/2 કેટલા થાય તો કે 1 જ થાય તો કે 2/2 કેટલું થાય તો કે 1. હવે આપણે શું કીધું તો હંમેશા તો કે x સ્ટેપ આપણે ખાલી મૂકી દેવાનું વચ્ચે. x સ્ટેપ શું પણ ખાલી મૂકી દેવાનું. પહેલા સૂત્ર લખો સરવાળો સૂત્ર શું છે -b ના છેદમાં 1 પહેલા માઈનસ મૂકો હવે d મૂકો. b કેટલો છે તો કે -4 છેદમાં a મૂકો a કેટલો છે એ પણ 4 છે. હવે તમે ચેક કરી લો ઓછે ઓછે તો કે વત્તા 4/4 તો કે 1 થઈ ગયું ઉપરનું. ઓકે તો સંબંધ ચકાસાઈ ગયો. છેલ્લે આ વસ્તુ લખી નાખવાની. જો આટલો ભાગ તો કોમન છે આ બે સ્ટેપ અને ઉપર રાખી લે આટલી વસ્તુ કોમન જ છે વચ્ચે કઈ નંબર ચેન્જ થશે તો ઓકે એમાં એવું જ છે આ બે વસ્તુ કોમન છે ઉપરનો ભાગ એ કોમન છે આપણો અને વચ્ચેના સ્ટેપમાં નંબર બદલાશે. ઓકે ચાલો હવે ગુણાકાર કયા બે શૂન્ય મળે 1/2 અને 1/2 આનો ગુણાકાર શોધી લઈએ તો 1/2 ગુણ્યા 1/2 ઉપરનો ગુણાકાર ઉપર નીચેનો ગુણાકાર નીચે 1 ગુણ્યા 1 1 છેદમાં 2 દો તો કે 4. હવે એક સ્ટેપ ખાલી મૂકી દેવાનો હવે નીચે મૂકી દેવાનો છું એક સ્ટેપ ખાલી મૂકી દેવાનો પછી c ના છેદમાં 1 હવે ચેક કરો c ને એ શું છે તો c ની જગ્યાએ તમારે 1 છે a ની જગ્યાએ 4 છે તો ઉપર મૂકી દે 1 ના છેદમાં 4 બે સરખા થઈ ગયા. જો ઘણી વખત અહીં જ વસ્તુ આવશે અને ઘણી વાર આવું થશે કે એક એવા -4/4 તો કે 1 જ થાય. ટૂંકમાં આપણે ફક્ત આ જે આવેલ જવાબ છે એને બીજા સ્વરૂપમાં લખીએ છીએ. શું કામ તો કે આના જેવું લાગે એના માટે. હવે જો આના જેવું લાગે છે માઈનસ માઈનસ આ b અને આ a ઓકે અહીંયા સીધું આવી ગયું તમે 1 ના છેદમાં 4 અને c ગોઠવા તો એ કેટલું થાય છે 1 ના છેદમાં 4 થાય છે. તો આ થઈ ગયો સંબંધ ચકાસ્યો. ઓકે તો સંબંધ ચકાસવા દાખલ જે છે તમારે આ રીતે ગણવાના છે. ઓકે ચાલો તો આટલું પહેલા નોટ ડાઉન કરી લો પછી આગળનું જોઈએ. તો હવે આપણે આજનો હોમવર્ક જોઈ લઈએ અને આજના ક્વેશ્ચન જોઈ લઈએ. તો આજના ક્વેશ્ચન તમને બીજું કાંઈ નથી આપતો
પણ તમારો જે સ્વાધ્યાય 2.2 છે ને એમાં પહેલા પ્રશ્નની અંદર કુલ 6 દાખલા છે, જેમાં આપણે અત્યારે 2 કમ્પ્લીટ કર્યા. તો બાકીના 4 રહી ગયા છે, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો તમારે બીજું કાંઈ નથી પણ આજના જે ક્વેશ્ચન્સ છે એમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો દાખલો જે છે એમાંથી ફક્ત શૂન્ય શોધીને જવાબ મોકલવાના છે. શું શોધવાનું છે? તો કે શૂન્ય શોધો. અને આના જે કઈ જવાબ આવે તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી મોકલવાના, ચારે ચાર પ્રશ્નોના જવાબ. ઓકે? અને તમારા હોમવર્કમાં જે ચાલે કરવાની બધી વસ્તુ 2 વાર લખવાની છે. ઓકે? તો ફરી નેક્સ્ટ ટાઈમ